એક વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. ભાજપની ગાડી ટ્રેક પર તો આવી જ ગઈ અને પૂરપાટ વેગે દોડવા પણ લાગી છે. ધીમે ધીમે બધાય કામોના લિસ્ટ પર ટીક માર્ક થવા લાગી. નવા પ્રદેશ પ્રમુખ, મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠનનું માળખું, મોટા મોટા કામો આખરે થઈ જ ગયા. હવે દરેક જિલ્લા અને શહેરનું માળખું જાહેર થવાની તૈયારી થઈ ગઈ છે. જી હા, 33 જિલ્લા અને 8 મહાનગરનું માળખું થશે જાહેર. જૂનાગઢ શહેર, આણંદ અને દાહોદ જિલ્લાના માળખાની જાહેરાત થઈ ગઈ. બાકીના જિલ્લા અને શહેરનું સંગઠન 2-3 દિવસમાં જાહેર થઈ શકે છે. જો વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાના 22 હોદ્દેદારોના નામ જાહેર થયા. દાહોદ જિલ્લાના 21 હોદ્દેદારોના નામ જાહેર થયા. તો આણંદ જિલ્લાના 21 હોદ્દેદારોના નામની પણ જાહેરાત કરવામાં આવી. સાથે જ જિલ્લામાં 8 ઉપપ્રમુખની પણ જાહેરાત થઈ. તો 3 મહામંત્રી, 8 મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી. એટલે પોતપોતાના શહેર જિલ્લાના હોદ્દેદારોના નામોની જાહેરાતની બસ હવે આતુરતાનો અંત આજકાલમાં આવી જશે અને બધાય ધંધે લાગી જશે. ભાઈ, ભાજપ માટે તો આમ પણ પહેલાથી જ કહેવાય છે કે નાના મોટા કોઈ પણ નિર્ણય હોય એમાં થોડી પણ કચાશ ભાજપ નથી રાખતું. એટલે જ તો કહેવાય છે કે શિસ્તનું પાલન કરાવડાવતા હોય તો કોઈ ભાજપ પાસેથી શીખે. રાજકારણમાં હંમેશા હરીફાઈની જો વાત આવે તો સૌથી પહેલા તમને કયો પક્ષ દિમાગમાં આવે? હું શ્યોર છું કે તમારા દિમાગમાં 2 જ પક્ષના ચિહ્ન દેખાયા હશે. એક તો ભાજપ અને બીજું કોંગ્રેસ. આ 2 પક્ષ વચ્ચે તો કાંટાની ટક્કર જ જોવાય છે. બીજા બધાય પક્ષોની વાત તો પછી આવે. હવે વાત કરું મુદ્દાની. આંતરિક ડખાની વાત આવે એટલે કોંગ્રેસના અંદરોઅંદરની નારાજગી જગ જાહેર છે. વાત એમ છે કે પાટણમાં અનુસૂચિત જાતિ પ્રમુખની નિમણૂક કરવાની હતી. એ બાબતને લઈને કોંગ્રેસના 2 ધારાસભ્યો આમને સામને આવી ગયા. આમ જુઓ તો આ વિવાદ થોડો જૂનો પણ છે, પણ તમે જાણી જ ગયા હશો કે આ વાત છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના વિવાદની. એટલે સમજી ગયા ને કે વાત છે એ વિડીયોની જેમાં કિરીટભાઈએ હિતેન્દ્ર પીઠડિયા વિશે જે શબ્દ પ્રયોગ કર્યો હતો એની, જેને લઈને જિગ્નેશભાઈનો પારો આસમાને પહોંચી ગયો અને કહી નાખ્યું એવું કે જેને લઈને હવે ફરી વાતનું વતેસર થઈ ગયું. હવે કિરીટભાઈની વારે તો વરુણ પટેલ અને દિનેશ બામણીયા આવી ગયા. એટલે હવે થઈ ગયું પાટીદાર વર્સિસ મેવાણી. અહીંયા મિત્રો, આ પ્રતિનિધિઓને આપણે જનતાના પ્રશ્નો માટે વોટ આપીને ચૂંટીએ છીએ, પરંતુ અહીંયા તો અંદર અંદર બાખડવામાંથી જ આ નેતા ઊંચા નથી આવી રહ્યા. ભાઈ, કંઈ કરવું હોય તો આ બધી ભેજાબારી બાજુ પર મૂકીને 2027ની ચૂંટણી માટેની તૈયારી કરો.